અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે। શક્તિસિંહે નિવેદન આપ્યું છે, આતંકવાદના નામે રાજનીતિ ન થવી જોઈએ। આતંકવાદ ખતમ થયો તો આતંકીઓ ક્યાંથી આવ્યા? આતંકવાદ ખતમ કરવાની ભાજપની માત્ર વાતો હોવાની વાત શક્તિસિંહ ગોહિલે કહી છે। તો આઈબીને રાજકીય લોકોની જાસૂસી કરવામાં રોકતા આતંકવાદીઓ અંદર ઘૂસી જાય છે। જો તે ન પકડાય તો શું હાલત થાય, આ સ્પષ્ટપણે નિવેદન શક્તિસિંહે આપ્યું છે। આતંકવાદ ખતમ કરવાની ભાજપ માત્ર ખોટી વાતો કરે છે, આ વાત તેમણે કહી। જો ખરેખર આતંકવાદ ખતમ થયો હોય તો આતંકીઓ શું જમીનમાંથી ઉગ્યા? આતંકવાદી પહોંચ્યા એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। આપણી પાસે આઈબી છે, ઇન્ટેલિજન્ટ બ્રાન્ચ છે, કેન્દ્રની આઈબી છે, સ્ટેટની આઈબી છે, પરંતુ આઈબીને રાજકીય લોકોની જાસૂસી કરવામાં રોકી રાખવામાં આવે છે અને પરિણામે છેક અંદર ઘૂસી જાય આતંકવાદી ત્યાં સુધી ખબર ના પડે। આ તો ઠીક થયું કે પકડાયા, નહીં તો શું હાલત થાય। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરે છે, આતંકવાદ અમે સાવ મટાવી દીધો, તો પછી આતંકવાદી ક્યાંથી જમીનમાંથી ઉગ્યા? આ 10 વર્ષમાં જેટલા મૃત્યુ મારા ફૌજના જવાનોના, દેશના પોલીસ દળના, અર્ધ પોલીસ દળના જવાનોના થયા, સિવિલિયન માર્યા ગયા, આ 10 વર્ષમાં આતંકવાદના કારણે જેટલા લોકો શહીદ થયા છે એટલા ભૂતકાળમાં ક્યારેય નથી થયા। અને છતાં ભારતીય જનતા પાર્ટી વોટ બેંક માટે જે આ કરે છે, આતંકવાદ એ વોટ બેંકથી પરે હોવો જોઈએ। દેશની સુરક્ષા માટે આતંકવાદના નામે રાજનીતિ જ ન હોય, કોંગ્રેસે ક્યારેય નથી કરી।